આશાબેન કાતર છે એ ટીઆરપી ઝોનમાં નોકરી કરે છે, 20 વર્ષની ઉંમર છે, એ જોબ કરે છે, એનું હજી કંઈ નામું નિશાન નથી। અમારે એની બોડી તો જોતી જ નથી, જોકે હવે તો ત્યાં ક્યાંય એટલે ક્યાં કોઈ બેસ્યું જ નથી, જોકે એ હવે છે જ નહીં, પણ અમારી આશા જોઈએ આખી જીવતે જીવતી। આ મેનેજરને કીધું તું મેં કે સર અમારી આશા ક્યાં, તો કે હજી બેન કંઈ ખ્યાલ નથી, કોઈ મળ્યું। મેનેજર બાય ફોન લઈને રખડતા આ એટલી બેદકારી, એટલી એમઆરપી ઝોન, ટીઆરપી ઝોન, તો કાં એમરજન્સી કોલમાં સર તમે જ કહો, આ રાજકોટ જેવી સિટીમાં કોલ કરે તો કેટલી મિનિટ લાગે? આ એટલી સિટીમાં આવી ન હોગે ને બસી હગે કે નહીં? તો અત્યારે એક લાશ પણ નથી બેસીને, આ છોકરા જે ગમે એ હોય કોઈ એટલે કોઈ નથી બેસી। હા, ત્યાં કામ ચાલુ જ હતું ટીઆરપી ઝોનમાં, એને ગેમ ઝોન બીજું બનતું હોય છે, એ મને એટલો ખ્યાલ નથી। એમાં તો 70 જણાનો એવો કંઈક હતો। ત્યાં ઉપર હતા 50 જણા, પછી આગ લાગી એટલે અડધા ભાગવા ગયા તો નીચે ધોવાણા ગોટા હતા, એમાંથી કોઈ ભાગી શકે એમ હતું નહીં। રસ્તામાંથી એક જણો જોયો કે એમ હતું, ત્યાં 20-30 જણા એટલે કોઈ નીકળી ન શક્યું। પછી હું મારી રીતે પ્રકાશ પડ્યો ને બહાર, એટલે પતરું તોડીને ભાગી ગયો। 3 મિત્રો નહીં, 2 નથી મળ્યા હજી। હું નીકળી સત્યપાલસિંહ જાડેજા, શત્રુઘ્નસિંહ ચુડાસમા, એકની 19 ને એકની 20, એનો સ્ટાફ જ એ કીધું ભાગો કરીને એ લોકો ભાગી ગયા। 10 જણા સ્ટાફ ભાગી ગયા, લેડીઝ જેન્ટ્સ। તમને કીધું કે ઇમરજન્સી ગેટ ક્યાંથી છે એવું? ના, એવું કાંઈ કશું। આગ છે નીચેથી લાગી કે ઉપરથી? નીચેથી। એ તો મને બી નથી ખબર, કેમ કે હું ઉપર બોલિંગ કરતો હતો અને બધા એમ કહે છે કે ગેસના બાટલા ફાટ્યા ને વેલ્ડિંગ કરતા હતા। અમે રાજકોટમાં સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ તરફથી જરિયા સિફા એજ્યુકેશન એક ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા ચાલે છે, અમે એમાંથી બિલોંગ કરીએ છીએ। ખરેખર જે બનાવ બન્યો ને સમગ્ર રાજકોટ માટે નહીં પણ સમગ્ર ગુજરાત માટે ખૂબ જ દુઃખદ કહેવાય। આવા બનાવની અંદર જે નાના માસૂમ અને નાના બાળકો જે આ બનાવની અંદર મૃત્યુ પામ્યા છે, એના માટે ખરેખર રાજકોટ શહેર સુન્ની મુસ્લિમ સમાજ ખૂબ જ દિલગીર છે। આવા બનાવ રહ્યા એ ખૂબ જ આઘાતજનક લાગે છે, અને આ પરિસ્થિતિની અંદર તંત્ર તરફથી પૂરેપૂરો સાથ સહકાર મળી રહે, અને જે કોઈ આ કામના આરોપીઓ જે કોઈ છે કે જેના બેદરકારીને હિસાબે આ બનાવ બન્યો છે, અમે સરકારને તંત્ર પાસે એવી માંગણી કરીએ છીએ કે એવા આરોપીઓ લોકો રહ્યા એને કડકથી કડક સજા થાય। અત્યારે હાલના માહોલ પ્રમાણે તો અહીં જે પબ્લિક એટલે કે જે મૃતકોના પરિવારજનોને જે આવે છે, અમે એના માટે માત્ર ને માત્ર સાંત્વના સિવાય કાંઈ આપી શકીએ એમ નથી। આગળ જતા આગામી દિવસોમાં અને જરૂર પડીને અહીંયા રાજકોટ શહેરનો સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજ તમામ મૃતકોના પરિવાર સાથે લાગણીથી જોડાયેલો છે, અને અમે એમના માટે ખાસ દુઆ પણ કરીશું કે જે આ બનાવ બન્યો છે ખૂબ જ આઘાતજનક અને દુઃખદ છે। આગામી દિવસોમાં સુન્ની મુસ્લિમ સમાજ ગાયો માટે ઘાસચારો, પછી પશુ પક્ષીઓ માટે, અને જે કહેવાય આપણે કે એની તમામ મૃતકોના શ્રદ્ધાંજલિ રૂપે એક પશુ પક્ષીઓને અત્યારે પાણીની અને ચણાની અને એવી બધી વ્યવસ્થાઓ, અને એવી આગામી દિવસોમાં અમે ઇન્શાલ્લાહ ગોઠવણી કરીશું કે આવતીકાલે જ એવું આયોજન કરીએ કે તમામ મૃતકોની શ્રદ્ધાંજલિ રૂપે અમે કાંઈક એવું કાર્ય કરી જાય કે તમામ મૃતકોની આત્માને શાંતિ મળે। સાહેબ, એ વિષય રહ્યો ને એ સરકારી તંત્રનો છે, એમાં અમે સામાન્ય પબ્લિક અને કોઈ સંસ્થા દ્વારા એમાં કોઈ પણ જાતનું ગાઈડન્સ ન આપી શકીએ કે એમાં સૂચના પણ ન દઈ શકીએ। એમાં સારા તજજ્ઞો અને સારા અધિકારીઓ એવું પોતપોતાનું કામ કરતા જ હોય છે, જે ખાલી પોતે જવાબદારીપૂર્વક કરે, બસ એવી અમે આશા રાખીએ છીએ।